નસવાડી તાલુકામાં છેલ્લા 4 વર્ષથી નર્મદા પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા આવા પરિક્રમાવાસીઓને ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિયાળાની ઋતુમાં પરિક્રમાવાસીઓ જ્યારે ધાર્મિક સ્થળ પર રાત્રે રોકાણ કરે તે સમયે તેઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતા ધાર્મિક સ્થળનું સંચાલન કરનારા લોકોના ચહેરા ઉપર સ્મિત જોવા મળે છે। આ વિસ્તારમાં આવેલ હિન્દુઓના ધાર્મિક સ્થળોનો વિકાસ થાય તેના માટે આ વિસ્તારના સ્થાનિક નેતા બબલુભાઈ જયસ્વાલ પ્રયાસ કરી રહ્યા છે। નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને સહાય અને સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓને માર્ગમાં ભોજન, આરામ અને રહેવાની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ બાબતને ધ્યાનમાં રાખીને કૈલાશ ફાઉન્ડેશન દ્વારા ધાર્મિક સ્થળ પર રાત્રિ રોકાણ દરમિયાન આરામથી ઊંઘી શકે તે માટે ગાદલા અને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રકારની સેવા કાર્યથી સમાજમાં સહકાર, કરુણા અને માનવતાના મૂલ્યો મજબૂત બને છે તથા નર્મદા પરિક્રમાવાસીઓને પોતાની યાત્રા વધુ સુખદ અને સરળ બનાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે। नर्मदे हर हर नर्मदे। अच्छा पचा मैं महेश रेसू કોઈ ઠંડી લાગતું હોય એટલે તમારે આપી જ દેવાનું। ચાટપત્રી નીચે પથરવાનું એને ઉપર, બરાબર છે? એટલે ઠંડથી કોઈને તકલીફ થવું ન જોઈએ। નર્મદે હર નાની કડી સપનેશ્વર મહાદેવ મંદિરે કૈલાશ ફાઉન્ડેશન તરફથી જે અગાઉ અનાજ આપ્યા હતા એ અનાજ અમે ક્યારના મોકલી આપેલા। હમણે આજે 2 થી 3 દિવસ પહેલે કૈલાશ ફાઉન્ડેશને અહીંના માટે ઓળવાનું, પથરવાનું, ઓશિંગા પણ સાથે સાથે તાટપત્રી પણ આપ્યું છે। 7 ગાદલા, 7 બ્લેન્કેટ, આખું 7 સેટ અહીં આ મંદિરે પણ આપેલું છે। અમે ખરેખર કૈલાશ ફાઉન્ડેશનને બહુ આભારી છીએ। અમારે આવા આદિવાસી વિસ્તારમાં જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે, ખ્રિસ્તીકરણ થઈ રહ્યું છે, આવા મંદિરોને આજે પરિક્રમાવાસીઓ નીકળે છે, આ પરિક્રમાવાસીઓને આ સેવાના સાથે સાથે જે ધર્મ પરિવર્તન બટડાઈ રહ્યા છે એમને પણ આ સરસ કામગીરીથી એમને જે ધર્મથી પરિવર્તન થઈ રહ્યા છે એમને પ્રોત્સાહન મળે, આપણે સનાતન ધર્મને એ થાય એટલા માટે અમે કૈલાશ ફાઉન્ડેશનને ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નર્મદે જે નર્મદા પરિક્રમાવાસીઓ માટે કૈલાશ ફાઉન્ડેશનને સંપર્ક કરતા કૈલાશ ફાઉન્ડેશને મને આ આદિવાસી વિસ્તારમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે બહુ સરસ વ્યવસ્થા કરી આપ્યું છે। અને આજે 10 દિવસથી આ અનાજના બહુ સરસ વ્યવસ્થા, અનાજ પાણી બધું ટોટલ વ્યવસ્થા કરી આપ્યું હતું। આજે 2-3 દિવસ પહેલે એમને ઓઢવાનું, પથરવાનું ને માથે મેળવવાનું ઓશિંગો કૈલાશ ફાઉન્ડેશને અમને બહુ મોટી સાથ સહકાર આપ્યું છે। એમને મને 35 જેટલા ગાદલા, 35 જેટલા બ્લેન્કેટ, 35 જેટલા ઓશિંગા
ને વ્યવસ્થા કરી આપતા અમારે આદિવાસી વિસ્તારમાં ખુશીના લહેર છે. કૈલાસ ફાઉન્ડેશન જેવો હું સંપર્ક કર્યું એ લોકો તાત્કાલિક એગ્રી થઈ ગયા કે કંઈ વાંધો નહીં બબલુભાઈ, આ તો એક સેવાનું કામ છે, એ સેવાના કામથી આપણે પાછા નહીં પડીએ. એમને તાત્કાલિક ધોરણે આ બધું વ્યવસ્થા કરી આપ્યું. એટલે કૈલાસ ફાઉન્ડેશનના જે માલિક છે એવા દત્તભાઈને અમારે આદિવાસીના નર્મદા પરિક્રમાવાસીઓ તરફથી એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શું શું વિતરણ કઈ જગ્યાએ કરવામાં આવ્યા છે? વિતરણ આજે લાવાકોઈ મંદિરે, ઘુટિયાંબા રામજાનકી મંદિર, નાની કડી સપનેશ્વર મહાદેવ મંદિરે. મારું નામ જયસિંહભાઈ ફતુભાઈ રાઠવા, રામ જાનકી સેવા સમિતિ ટ્રસ્ટના હું પ્રમુખ છું. અમારા ગામની અંદર જે વખતે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બન્યું ત્યારે આપણા રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું અને ત્યાર પછી અમે અહીંયા જે પરિક્રમાવાસીઓ માટે જમણવારથી માંડીને દરેકની સુવિધા અમે કરીએ છીએ. દરરોજના લગભગ 25 થી 50 જેટલા છે ને પરિક્રમાવાસીઓ રાતવાસો કરે છે. અમારા વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે, ડુંગર વિસ્તાર છે, જેથી કરીને આ બધી સુવિધા કરવામાં અમને ઘણી મુશ્કેલીઓ પણ નડે છે. તેમ છતાં આજે કૈલાસ ફાઉન્ડેશન વડોદરા દત્તભાઈ તરફથી 7 ગાદલા, 7 ઓશિકા, 7 રજઈ, આ બધી જ વસ્તુ છે ને આજે અહીંયા આપવામાં આવેલી છે. અનાજ પણ આપવામાં આવેલું છે, જે અમારા આદિવાસી વિસ્તારની અંદર ખરેખર જોવા જાય તો આ સુવિધા અમારા માટે છે ને બહુ જ ઉપયોગી પણ છે અને જે આવનાર જે વ્યક્તિઓ છે, જે પરિક્રમાવાસીઓ છે, તેને આ બધી સુવિધાઓ પૂરી પડે એમ છે. અને અમારા વિસ્તારની અંદર આ જે મંદિરો જે બની રહ્યા છે કે મંદિરો બનાવવામાં જે આ રીતના જે જુદા જુદા જે દાતાઓ છે એ જો અમને આ રીતનું દાન આપી અને પૂરું કરશે તો ચોક્કસપણે આ વિસ્તારની અંદર ગરીબાઈ હોય અને ગરીબાઈના લીધે ઘણા માણસો ખ્રિસ્તી ધર્મ પણ અપનાવી રહ્યા છે, તો એ પણ છે ને એની પણ લગામ થશે એવું હું ચોક્કસ માનું છું.